Painted, Painless Learning. જય હિન્દ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 9નું ઇંગ્લિશનું ફર્સ્ટ યુનિટ એટલે કે ચીતા સ્ટીયર્સ. આજના એપિસોડમાં આપણે શું શીખવાના છીએ? એક્ઝામમાં આ રીતના પેરેગ્રાફ આપેલો હોય છે અને કીધું હોય છે કે રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કે નીચે આપેલો જે પેરેગ્રાફ છે એને વાંચો અને પ્રશ્નોના જવાબ છે એ તમે લખો. ડન છે? ફર્સ્ટ પેરેગ્રાફ આજનો એમ કરીને એમ છે કે સડનલી હી સો અ ફિમેલ ચીતા. અચાનક એણે છે માદા ચીતાને જોયું. ક્રાઉલિંગ સાયલેન્ટલી, એ શાંતિથી ક્રાઉલિંગ કરતા હતા, એકદમ અવાજમાં આવે આમ લપાઈને ચાલતા હતા. હવે જો એટલું વાંચો ને અડધી લાઈન કે એક લાઈન, એટલે મગજમાં ખબર પડી જવી જોઈએ કે આપણા આટલા બધા યુનિટ જે ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે એમાંથી ને આવડો આ પેરેગ્રાફ છે એ કયા યુનિટનો છે. જેવી વાત યાદ આવે પછી કઈ આખો પેરેગ્રાફ વાંચવાની જરૂર નથી, સીધો ક્વેશ્ચન વાંચો. ખોટે ખોટું હું લેવાનો વાંચીને ટાઈમ બગાડવો? વી આર બિઝી, હે ને? ફર્સ્ટ ક્વેશ્ચન આપણો એમ છે, હાઉ ડીડ અ ફિમેલ ચીતા કેચ અ ડિયર? ફિમેલ ચીતાએ ઓલું જે ડિયર જે પેલું હરણ હતું એને કઈ રીતે પકડ્યું? ફિમેલ ચીતાએ હાઉ ડીડ અ ફિમેલ ચીતા કેચ અ ડિયર કઈ રીતે પકડ્યું? હવે પેરેગ્રાફની અંદર આનો આન્સર આપણે ફાઇન્ડ આઉટ કરીએ. પહેલી લાઈનમાં જોજો, હોય તો આપણે ઊભા રહેવું, નહીં હોય તો આપણે हम आगे बढ़ेंगे. फर्स्ट लाइन जे सडनली, अचानक, ही सो अ फीमेल चीता, अचानक फीमेल चीता ने एने जोयो. क्राउलिंग साइलेंटली, ई शांतिથી આમ લપાઈને ચાલતું હતું. ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ, જે ઓલું ઘાસ ને એ બધી વસ્તુ હોય, મતલબ એના ચરવા માટેની, ચરવા બોલું છું એ મતલબ એ ખાવા માટેની, હે, તો ત્યાં હાલતું હતું હળવે. ધેન શી લેફ્ટ, પછી એણે કૂદકો માર્યો એન્ડ કોટ અ ડિયર, અને ઓલા હરણને છે પકડી લીધો. ક્વેશ્ચન વાંચો, હાઉ ડીડ અ ફિમેલ ચીતા કોટ અ ડિયર, કઈ રીતે પકડો? તો અહીંયા આન્સર થોડોક મળતો એવું નથી લાગતું કે એને ઠેકડો મારી અને પેલા હરણને છે એ પકડી લીધું. સમજાય છે? તો આપણો આન્સર બસ એટલો જ છે. આગળ એકવાર વાંચી લેવાનું કે હજી કાંઈ લખવું છે કે નહીં. આફ્ટર સમ ટાઈમ હર બે નાના બચ્ચા બહાર આવ્યા જાડી ઝાખરામાંથી. તો આ તો બધી વાત કાંઈ આપણે પૂછ્યું નથી. પૂછ્યું છે એટલું લખવાનું. ક્વેશ્ચન એટલો જ છે કે હાઉ ડીડ અ ફિમેલ ચીતા કેચ અ ડિયર? તો કે બાય ઠેકડા મારી, ઠેકડો મારીને, બાય ધ લિફ્ટિંગ. ડન છે? તો આપણે આન્સર સીધું અહીંયાથી ને પેલા જો અહીંયાથી ને શી લેફ્ટ એન્ડ વાળું, તો અહીંયાથી આમ તો અહીંયાથી ચાલુ કરી શકો તમે. હી સો અ ફિમેલ ચીતા ક્રાઉલિંગ સાયલેન્ટલી, અહીંયાથી ને આપણે લખશું. ક્યાંથી લખશું? આપણે અહીંયાથી લખશું. જે ફિમેલ ચીતા છે એને પેલા ક્રાઉલિંગ કર્યું શાંતિથી, અને ઓલા ઘાસ પાસે ગયું, પછી એને ઠેકડો માર્યો અને પછી ઓલા હરણને છે એ પકડો. તો આપણે એમ આન્સર લખશું કે ફિમેલ ચીતા, અ ફિમેલ ચીતા, અ ફિમેલ ચીતા. હવે અહીંયા કેચ છે ને તો હું અહીંયા કોટ લખું છું. હે સાહેબ, અહીંયા કેચ છે ને તમે કોટ કેમ લખો છો? એવું કા? એવું એટલા માટે કે ક્વેશ્ચનમાં કયો કાળ આપેલો છે, કયો ટેન્સ આપેલો છે સાહેબ, એવું કઈ ખબર ન પડે અમને. એટલે ખબર પડે તમને, જો સમજો. હાઉ ડીડ અ ફિમેલ ચીતા કેચ અ ડિયર, ડીડ કયા ટેન્સમાં આવે? એક વાત તમને યાદ હોય ને, તમે નાના હતા ત્યારે તમે એવું ભણતા કે ડુ અથવા ડઝ એ વર્તમાન કાળમાં આવે, વર્તમાનમાં આવે, અને ડીડ છે એ ભૂતકાળમાં આવે. યાદ આવે છે કાંઈ? ડીડ છે એ ભૂતકાળમાં આવે. તો આ સેન્ટેન્સ જે પ્રશ્નનું છે એ ભૂતકાળમાં છે. જો એ ભૂતકાળમાં હોય તો આપણો આન્સર એ કેમ આપવાનો હોય? ભૂતકાળમાં આપવાનો હોય. અને કેચ ઈ V1 છે, એનું ભૂતકાળ એટલે કે V2 એ કોટ થાય. એટલા માટે કેચનું મેં અહીંયા શું કર્યું? કોટ. એટલે કે ક્વેશ્ચનમાં જે ભૂતકાળ હતો એ આન્સરમાં ભૂતકાળ જળવાય રહે. ખ્યાલ આવે છે? તો આપણે લખીએ અ ફિમેલ ચીતા કોટ અ ડિયર બાય, કોટ અ ડિયર બાય કઈ રીતના? ક્રાઉલિંગ સાયલેન્ટલી, ક્રાઉલિંગ સાયલેન્ટલી, છાનામુના લપાઈને આગળ વધ્યા ટુ ધ ગ્રેઝિંગ, સાયલેન્ટલી ટુ ધ ગ્રેઝિંગ. એન્ડ ધેન સાહેબ અહીંયા તો એન્ડ આપેલું નથી, તમે કેમ એન્ડ લખો છો? ગુજરાતીમાં વાત બોલો ને તો એમાં તમે અને બોલો. જુઓ, સાંભળો. જે ફિમેલ ચીતા હતી અને ડિયરને પકડ્યું કઈ રીતના? તો કે બાય ધ ક્રાઉલિંગ સાયલેન્ટલી ટુ ધ ગ્રેઝિંગ, જે ઓલું મતલબ ફિલ્ડ હતું ઘાસનું, બરાબર, ત્યાં ધીમે હાલતું હતું ચીતા પેલા. એન્ડ ધેન, અને પછી શી લેફ્ટ, એણે છે એ ઠેકડો માર્યો. શી લેફ્ટ, એણે ઠેકડો માર્યો. એન્ડ કોટ અ ડિયર, આ રીતે છે એ એને પેલા હરણને પકડી પાડ્યું. ડન છે? આખો આન્સર એકવાર વાંચવાનો. જો આપણને લાગે કે વાંચવામાં મજા આવે છે ને સાચો છે, તો સાહેબને વાંચવામાં મજા આવે ને સાચો લાગે તો આપણને 1 માંથી 1 માર્ક આપે.
ડન છે? આન્સર વાંચીએ એકવાર. A female cheetah caught a deer by crawling silently to the grazing and then she leapt and caught a હરણ્યું. ક્લિયર થાય છે? આ ફર્સ્ટ ક્વેશ્ચન નો આન્સર પેરેગ્રાફમાંથી આપણે ગોઈતો તો ખરા, પણ હાઉ ટુ રાઇટ ધેટ આન્સર પ્રોપરલી અને પરફેક્ટ કઈ રીતના લખવું આપણે એ પણ સમજા. બીજા નંબરનો પ્રશ્ન આપણો એમ છે કે વિથ whom કોની સાથે ડીડ ધ ચિત્તા, કોની સાથે ચિત્તાએ એન્જોય કર્યું એનું મીલ એટલે કે ભોજન, એનું ભોજન કોની હારે એન્જોય કર્યું સાહેબ? તો કે જેઠાલાલ, ચંપકલાલ, ગઢ. પેરેગ્રાફમાં ગોતો એની હારે થોડું એન્જોય કરે ભોજન તો ઓલો ભોજન થઈ જાય. હે ભાઈ, સડનલી હી સો ફિમેલ ચિત્તા સાયલેન્ટલી, ને અહીંયા તો બધી શિકારની વાત હતી એટલે આમાં કઈ આન્સર હોય કે ન હોય કે સાહેબ? આગળ વધીએ આપણે. આફ્ટર થોડાક સમય હર બે નાના કબ્સ એટલે કે બચ્ચા કેમ આઉટ ઓફ ધ જાડી ઝાંખરા એટલે કે બસમાંથી ને બહાર આવ્યા. ધે ઓલ એન્જોયડ ધેર મિલ્સ. સાહેબ કંઈક મળે છે, કાંઈક આન્સર મળે છે. શું મળે છે ભાઈ? તો કે એન્જોય કોની હારે કર્યું એનું ભોજન? તો અહીંયા લાસ્ટમાં કંઈક કીધું, જો એના બે બચ્ચા જે બહાર આવ્યા ને એની હારોહાર ધે ઓલ એન્જોય ધેર મિલ, એ બધાએ એનું મિલ્સ એટલે કે ભોજન છે એ એન્જોય કર્યું. ધે ઓલ, એ બધા એટલે કોણ બધા? તો કે ઓલા બે નાના બચ્ચા, 2 cubs અને એક જે ઓલા ચીતા છે ને, ચીતા એમના જે મમ્મી ઈવડાઈ. તો આપણે લખશું કે વિથ હર 2 young cubs, એના બે નાના બચ્ચા સાથે, with her 2 young cubs, the cheetah enjoyed the meal. The cheetah enjoyed the meal. હે સર, એક વાત નો સમજાણી. કઈ વાત નો સમજાણી ભાઈ? તો કે સાહેબ આની અંદર ક્વેશ્ચનમાં એન્જોય લખ્યું છે અને તમે આન્સરમાં એન્જોયડ લખો છો. આમ કામ, આમ કેમ? ફરીવાર ક્વેશ્ચન ની અંદર કયો કાળ છે? ડીડ આવે એટલે ભૂતકાળ છે, તો આપણે આન્સરમાં કયો કાળ રાખવો પડે? ભૂતકાળ. એટલા માટે એન્જોય હતું એનું આપણે અહીંયા શું કર્યું છે? એન્જોયડ. ખ્યાલ આવે છે? આ રીતના પેરેગ્રાફ વાંચવાનો, અડધી એક લાઈનનો, ખબર પડે કે અચ્છા આ તો ઓલા યુનિટનો છે. સીધો પ્રશ્ન વાંચવાનો, પ્રશ્ન સમજવાનો, આન્સર ગોતવાનો અને સમજીને છે એનો આન્સર લખવાનો. આઈ હોપ કે આ બંને ક્વેશ્ચન છે એ તમને ક્લિયર થયા હશે કે કઈ રીતના આપણે લખ્યા છે. નેક્સ્ટ પેરેગ્રાફમાં આપણે આગળ વધીએ છીએ. એ પહેલા આપણે આ ચેમ્પિયન બેચ છે. જો કોઈ તમારા મોટા ભાઈ કે બેન છે એ ધોરણ 10 ની અંદર હોય અને એ આપણા પેન્ટેડ એપ્લિકેશન સાથે જોડાઈને દરરોજના લાઈવ લેક્ચર ભણવા માંગતા હોય અને સારું પરિણામ લાવવું હોય તો એ લોકો કનેક્ટ થઈ શકે છે. તમે 9મા ધોરણમાં છો, તમારી પણ એવી માંગ હોય કે સાહેબ ચેમ્પિયન બેચ જેવી બીજી કોઈ સ્પેશિયલ બેચ અમારા માટે જે તૈયાર કરો, અમારે પણ તમારી સાથે લાઈવ ડેઈલી ભણવું છે, તમને પ્રશ્નો પૂછવા છે, અમારા કન્ફ્યુઝન દૂર કરવા છે અને રિઝલ્ટ સારું લાવીને અમારા પેરેન્ટ્સને પ્રાઉડ ફીલ કરાવવું છે, તો યુ કેન કોલ અસ. અહીંયા 2 નંબર આપેલા છે, 8620 અથવા તો 72 86 71. ફોન કરશો એટલે એક્ઝિક્યુટિવ સાથે તમારી વાત થશે, એને તમારા તમામ પ્રશ્નો તમે પૂછી શકો છો. આગળના પેરેગ્રાફમાં વધીએ છીએ. આ પેરેગ્રાફમાં જો ફેક્ટ્સ અબાઉટ ચીતા, ફેક્ટ એની હાઇટ કેટલી છે, એની ઓળખ શું છે, બાકી બધી વસ્તુ છે અહીંયા લખેલી છે, એની એજ શું છે, મેચ્યોરિટીની ડન છે. પેલો ક્વેશ્ચન એમ છે, હવે આપણને ખબર છે કે આ યુનિટનો પેરેગ્રાફ છે, આખો વાંચવાનું નહીં બેહવાનો એક્ઝામમાં. એ કે ફેક્ટ્સ અબાઉટ ચીતા, હાઇટ તો કે 100 સેન્ટીમીટર, વેઇટ તો કે સાહેબ 65 કિલો, વેઇટ એટ બર્થ, જન્મ સમયે વજન તો કે 300 ગ્રામ, પેંડા વેચાતા કે નહોતા વેચા તો કે સાહેબ જલેબી. એટલું બધું વાંચવા નથી જવાનું, ખાલી જરીક વાંચો ને ખબર પડે કે સાહેબ આ તો ચીતા સ્ટીયર્સ નો, એટલે સીધો પેલો પ્રશ્ન વાંચવાનો. પેલો પ્રશ્ન એમ કહે છે કે વોટ ઇઝ ધ હાઇટ એન્ડ વેઇટ ઓફ ધ ચીતા, નો વજન અને ઊંચાઈ શું હે? ચીતાનું વજન ને ઊંચાઈ શું છે? તો આપણે સીધી વસ્તુ લખી નાખવાની કે ધ હાઇટ એન્ડ વેઇટ ઓફ ધ ચીતા આર. સૌથી પહેલા આમ લખીએ ધ હાઇટ ઓફ ધ ચીતા, ધ હાઇટ ઓફ ધ ચીતા ઇઝ, આની હાઇટ કેટલી છે? 100 સેન્ટીમીટર, ઇઝ 100 સેન્ટીમીટર્સ, એન્ડ ધ વેઇટ, અને આનું વજન કેટલું છે? એન્ડ ધ વેઇટ, અહીંયા સમાતું નથી ભાઈ, ઓકે સમાઈ ગયું, અહીંયા GH ને T છે ત્યાં, બરાબર. ધ હાઇટ ઓફ ધ ચીતા ઇઝ 100 સેન્ટીમીટર એન્ડ ધ વેઇટ ઇઝ, આનો વેઇટ કેટલો છે? 65 કિલોગ્રામ, 65 કિલોગ્રામ્સ. લ્યો આન્સર પૂરો. કાંઈ લેવાનું હતું, ઇઝી હતું ને. પેરેગ્રાફ આપેલો છે, આપણને એક્ઝામ વાળા કહે છે જોઈને આન્સર લખો, તોય આપણે અડધા માર્ક અત્યાર સુધી જતા હતા.
પણ આજના સેશન પછી માર્ક જવા જોઈએ નહીં. એક તો ફૂલ ફોકસ ધ્યાન તપ ધરીને અહીંયા સમજવાની કોશિશ કરવાની છે અને બને એટલી મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે. કોઈ પણ યુનિટનો પેરેગ્રાફ ઉપાડી લેવાનો, પેરેગ્રાફ ઉપાડીને ક્વેશ્ચન વાંચવાનો, ક્વેશ્ચન સમજવાનો, આન્સર ગોતવાનો અને આન્સર લખવાનો પ્રયત્ન કરવાનો. ખાલી મનમાં ગોતી ગોતીને સાચા માર્ક વધશે નહીં. પ્રયત્ન કરવો મસ્ત છે, ફરજિયાત છે. ડન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ ભાઈ. વોટ ઇઝ અ કબ્સ વેઇટ? જે બચ્ચું હોય એનો વજન શું છે કાકા? બચ્ચાનો વજન શું છે? તમે આમાં ગોતો તો ક્યાંય મળે મને કયો તો. ચિત્તાના બચ્ચાનું વજન શું છે? ધ્યાન આપજો. આ હાઈટ છે ચિત્તાની 100 સેન્ટીમીટર, એનું વજન છે 65 કિલોગ્રામ. વેઇટ એટ બર્થ એટલે કે જન્મ સમય એનું વજન છે 300 ગ્રામ. આખો પેરેગ્રાફ વાંચશો ને તો ક્યાંય એવું નહીં લખ્યું હોય કે કબ એટલે કે ચિત્તાના બચ્ચાનું વજન એટલું છે. પણ થોડીક કોમન સેન્સ હોય ને, થોડુંક વિચારો, જરીક દિમાગ, જરીક 1% લગાડો તોય ખબર પડે કે સાહેબ અહીંયા વેઇટ જેનું આપેલું છે એ નોર્મલ ચિત્તાનું વજન કે આમ 65 કિલોનો હોય, પણ અહીંયા લખેલું છે વેઇટ એટ બર્થ એટલે કે જન્મ સમયે એનું વજન. તો એ જન્મ સમયે બચ્ચું જ હોય ને જે તે ચિત્તો. તો ઓલરેડી અહીંયા એમ કહે છે કે ધીસ ઇઝ ધ વેઇટ ઓફ અ કબ. ચિત્તાના બચ્ચાનું વજન 300 ગ્રામ હોય. કેટલું હોય? 300 ગ્રામ. તો આપણે લખશું કે અ કબ્સ વેઇટ ઇઝ 300 ગ્રામ. કાકા 300 ગ્રામ આપજો મીઠાઈ. 300 ગ્રામ ચિત્તાનું વજન હોય એના જન્મ સમયે, અને ચિત્તાના બચ્ચાને કબ કહેવાય. થર્ડ ક્વેશ્ચન. વોટ ઇઝ અ ચિત્તાઝ એજ ઓફ મેચ્યુરિટી? અને મેચ્યુરિટી માટેની પુખ્ત વય મતલબ કઈ છે ચિત્તાની? એ ક્યારે મતલબ આમ સમજણો થાય, એ ક્યારે છે મેચ્યોર થાય? દરેક રીતના ફિઝિકલી એન્ડ મેન્ટલી. તો ક્વેશ્ચન આ પેરેગ્રાફમાં આપેલું છે એજ ઓફ મેચ્યુરિટી 2 years. 2 વર્ષનું હોય ને ત્યારથી ચિત્તા મેચ્યોર થઈ જાય. મનુષ્યમાં 16 કે 18 વર્ષે હોય, ચિત્તા 2 વર્ષે મેચ્યોર થાય. આપણે સીધો આન્સર લખીએ કે ચિત્તાઝ એજ ઓફ મેચ્યુરિટી, ચિત્તાની એજ ઓફ મેચ્યોરિટી એમ કરીને ચિત્તાઝ એજ ઓફ મેચ્યોરિટી એની પુખ્ત થવાની ઉંમર કઈ છે? ઇઝ 2 years. 2 વર્ષે છે આવડા કાકા મેચ્યોર થઈ જાય. ફોર્થ ક્વેશ્ચન. હાઉ વિલ યુ? તમે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરો ચિત્તાને? ચિત્તાને કઈ રીતે તમે ઓળખો કે ભાઈ આ ચિત્તો છે ને આ દીપડો છે ને આ છે ને આ પેલું છે? ચિત્તો આ ચારમાંથી કોણ છે તમે કેવી રીતના ઓળખો એને? તો આપણને આપેલું જ છે એનું આઈડેન્ટિફિકેશન કે ચિત્તો હોય ને એને લાઇટર બોડી મતલબ કે હળવું શરીર હોય. 65 કિલો એટલે કે એટલો બધો ભારે ન કહેવાય. નોર્મલ માણસનું વજન 60-65 કિલો હોય. ડન છે. એનું વજન છે એ ઓછું હોય. એના પગ છે આર લોંગર ધેન ધ લેપર્ડ્સ. દીપડાના પગ કરતા આના પગ કેવા હોય? તો કે આમ કરીને આમ લાંબા હોય, એટલે એ ઠેકડો મારે ને તો બહુ લાંબી છલાંગ છે મારી શકે. It has isolated black spots whereas the leopard has cluster of. આની અંદર છે isolated. ચિત્તાના શરીરમાં આવા અલગ અલગ છૂટા છવાયેલા જે સ્પોટ્સ હોય, ડાઘા હોય, ઓલા ડોટ્સ હોય, ટપકા હોય એ હોય. પણ દીપડાની અંદર જુઓ ને તો આવા ઝુમખા હોય. દીપડાની અંદર આવા ઝુમખા હોય. શું હોય? આવા ઝુમખા હોય. આની અંદર આઇસોલેટેડ હોય. 3-4 વસ્તુ કીધી. એક તો આનું વેઇટ ઓછું છે, આના પગ છે એ કેવા છે તો કે લાંબા છે, પછી તો કે ઓલું ટપકા વાળું કીધું કે આના આઇસોલેટેડ સ્પોટ્સ હોય. 3 વસ્તુ લખી નાખીએ. હાઉ વિલ યુ? તમે કઈ રીતના ઓળખી શકો? તો આપણે લખવાનું વી કેન આઈડેન્ટિફાય. આપણે ઓળખી શકીએ અ ચિત્તા બાય હીઝ લાઇટર બોડી. એનું જે વજન છે એ કેવું હોય? લાઇટર બોડી. બાય હીઝ લોંગર. બાય ઇઝ લોંગ લખીએ. કમ્પેરિઝન કરીએ ને કે આની કરતા તો લોંગર લખે, પણ આપણે સીધું અત્યારના લોંગ લખીએ. બાય હીઝ લોંગ લેગ્સ એન્ડ બાય હીઝ આઇસોલેટેડ સ્પોટ્સ ઓન હીઝ બોડી. એના શરીરની અંદર છે આઇસોલેટેડ સ્પોટ્સ હોય, એના દ્વારા આપણે છે એને ઓળખી શકીએ. એના શરીરની અંદર છે એ શું હોય તો કે એના લાંબા પગ હોય, એના દ્વારા આપણે ઓળખી શકીએ. અને એનું જે વજન છે એ કેવું હોય તો કે એકદમ લાઇટર બોડી, હળવું શરીર હોય. આ 3 વસ્તુથી આપણે ચિત્તાને આઈડેન્ટિફાઈ કરી શકીએ. ક્લિયર થાય છે? અલગ અલગ રીતના આનો આન્સર એ તમે લખી શકો. મેં 3 વાર બાય લખી અને અલગ અલગ મુદ્દા લખ્યા. તમે 1 વાર બાય લખીને 3 મુદ્દા લખી શકો. જેમ આન્સર લખો એમ લખી શકીએ, પણ મગજમાં 1-2 વસ્તુ રાખવાની. ગ્રામરના કોન્સેપ્ટ ફોલો થવા જોઈએ અને સેન્ટેન્સ સ્ટ્રક્ચર મુજબનું હોવું જોઈએ. ક્લિયર થાય છે?
પેરેગ્રાફ આપણે વાંચીએ છીએ, થોડોક આખો નથી વાંચતા પહેલા, બરાબર? શરૂઆતમાં ક્વેશ્ચન આપણે વાંચીએ છીએ, ક્વેશ્ચન સમજીએ છીએ કે હું પૂછ્યું છે, અને જેટલું પૂછ્યું છે ને એટલો જ આમાંથી આન્સર ગોતી અને આપણી રીતના ટેન્સ મુજબ લખીએ છીએ, ક્વેશ્ચનના કાળ પ્રમાણે લખીએ છીએ. ડન છે? તો બસ આ વસ્તુ છે કે જે પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે કે જેનાથી બીવાનું થતું નથી. એક્ઝામમાં આ વસ્તુ પૂછાય. ચીતા સ્ટીયર્સનો પેરેગ્રાફ હોય કે બીજા યુનિટનો પેરેગ્રાફ હોય, ત્રીજા યુનિટનો પેરેગ્રાફ હોય, હાથમાં કોઈ પણ યુનિટનો પેરેગ્રાફ હોય, પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર હોય એટલે 2-3 વસ્તુ જે આપણે થ્રુ આઉટ ધ વિડીયો સેશનમાં ડિસ્કસ કરી એ મગજમાં રાખવાની, ઘણી બધી પ્રેક્ટિસ કરવાની. કહું છું ઘણી બધી પ્રેક્ટિસ કરવાની. ડન છે? એટલે માર્ક એક્ઝામમાં વચ્ચેના વધશે. આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ કોઈ નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત રીતના ભણતા રહ્યો, માતા પિતાની આજ્ઞાનું પાલન કરતા રહ્યો અને એક સારા નાગરિક બનો એવી શુભેચ્છા સાથે જય હિન્દ. Painted, Painless Learning.